નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના જાબુઆમાં આશરે 7,300 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગૃહ મંત્રાલય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે. રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશને સમર્થન આપ્યું છે. ઉત્તરાખંડ સરકારે હલ્દ્વાની હિંસાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા અને 75મી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધા સ્ટ્રેન્ડ જા 2024માં 6 ભારતીય બોક્સર આજે ફાઇનલ મેચ રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે જશે. તેઓ જાબુઆમાં આશરે 7,300 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી લગભગ 2 લાખ મહિલા લાભાર્થીઓને ખોરાક સબસિડી સ્કીમ હેઠળ ખોરાક સબસિડીના માસિક હપ્તાનું વિતરણ કરશે. આ યોજના હેઠળ મધ્યપ્રદેશની વિવિધ વિશેષ પછાત જાતિઓની મહિલાઓને પોષણયુક્ત આહાર માટે દર મહિને 1,500 રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને 1.75 લાખ અધિકારોના રેકોર્ડનું વિતરણ કરશે. આનાથી લોકોને તેમના જમીનના અધિકાર માટે દસ્તાવેજી પુરાવા પણ મળશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામોમાં લગભગ 56 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આ રકમનો ઉપયોગ આંગણવાડી ઇમારતો, વાજબી ભાવની દુકાનો, આરોગ્ય કેન્દ્રો, શાળાઓમાં વધારાના ઓરડાઓ, આંતરિક રસ્તાઓ સહિત વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાજપના વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ભારતીય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખીને દેશને આગળ વધારવાનો માર્ગ દર્શાવ્યો હતો, જે વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. આ દરમિયાન નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત અધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પર શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ઇન્ટિગ્રલ હ્યુમનિઝમના પ્રણેતા અને કુશળ આયોજક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભાજપના હજારો કાર્યકરો માટે પ્રેરણારૂપ છે. શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્ષે રામ મંદિરના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. શ્રી રાજપક્ષે શુક્રવારે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે મંદિર સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. અમને ખુશી છે કે પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકારે જૂનું ગૌરવ પાછું લાવ્યું છે અને ઇતિહાસને ફરીથી ઉજાગર કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિએ રામ મંદિરની મુલાકાત માત્ર આશીર્વાદ લેવા માટે જ નહીં, પરંતુ સ્થાપત્યના અજાયબીના સાક્ષી બનવા માટે પણ લેવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી 2 દિવસ માટે સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં શ્રી મોદી અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે અને સમિટમાં સંબોધન કરશે. તેઓ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. જાયદ સ્પોર્ટ્સ સિટીમાં એક કાર્યક્રમમાં યુએઈમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. ગૃહ મંત્રાલય હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે 20મી ફેબ્રુઆરીથી 7મી માર્ચ સુધી દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયનો હેતુ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્ષેત્ર હેઠળ સમાવિષ્ટ ભાષાઓમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોંકણીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનારા પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે 1,434 પદવીઓમાં 126 PhD, 805 BTech,
355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનારા વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગઈકાલે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં યુએસ કોન્સ્યુલેટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈમેલ દ્વારા સંદેશ મળ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાત્કાલિક જાહેરમાં માફી માંગવી જોઈએ. આ નહીં થાય તો દરેક અમેરિકી દૂતાવાસને ઉડાવી દેવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર દૂતાવાસને ગઈકાલે બપોરે 3:50 વાગ્યે આ ઈમેલ મળ્યો હતો. ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાને ભાગેડુ અમેરિકન નાગરિક ગણાવ્યો છે. તેણે કહ્યું છે કે તેની સામે અમેરિકામાં 19 ગુનાહિત આરોપો નોંધાયેલા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની ઉચ્ચ સ્તરીય સમિતિએ ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી. સમિતિએ સાંસદ પી વિલ્સનના નેતૃત્વમાં ડીએમકે પક્ષના પ્રતિનિધિમંડળ સાથે પણ ચર્ચા કરી હતી. અપના દળના પ્રમુખ સોનેલાલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ પણ શ્રી કોવિંદને મળ્યા હતા અને તેમણે આ મુદ્દે પાર્ટીના મંતવ્યો વિશે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન 15મા નાણાં પંચના અધ્યક્ષ લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડોક્ટર સુભાષી કશ્યપ અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી પણ હાજર હતા. રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશને સમર્થન આપ્યું છે. શ્રી અલિપોવે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની જરૂર છે અને સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવાથી સંતુલન જળવાશે અને વિકાસશીલ દેશોના હિત પર વિશેષ ધ્યાન આપી શકાશે. શ્રી અલિપોવે કહ્યું કે G20ના ભારતના પ્રમુખ પદે સ્પષ્ટ કર્યું છે કે ભારત સામાન્ય મુદ્દાઓ અને પડકારોને ઉકેલવામાં અત્યંત કુશળ છે અને ભૌગોલિક રાજકીય તણાવ પર સર્વસંમતિ બનાવવા માટે સક્ષમ છે. ઉત્તરાખંડ સરકારે હલ્દવાની હિંસાની મેજિસ્ટ્રલ તપાસના આદેશ આપ્યા છે. બનભૂલપુરા વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી અભિયાન બાદ ગુરુવારે શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. શહેરની આસપાસના વિસ્તારોમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ ટોળાની હિંસાના કેન્દ્ર એવા બનભૂલપુરામાં કરફ્યુ યથાવત છે. સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓને રોકવા માટે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી. પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું. 75મી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધા સ્ટ્રેન્જા 2024માં 6 ભારતીય બોક્સર આજે ફાઇનલ મેચ રમશે. આ સ્પર્ધામાં નિખત જરીન, અમિત પંઘાલ, અરુંધતી ચૌધરી, બરુણ સિંહ, સગોલ શેમ, સચિન અને રજતનો સમાવેશ થાય છે. મહિલા બોક્સર નિખત જરીનનો ફાઇનલ મેચમાં મુકાબલો ઉઝબેકિસ્તાનની સબીના બોબોકુલોવા સામે થશે. આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપની આજે રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. દક્ષિણ આફ્રિકાના બેનોનીનમાં ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ચેન્નાઈ ઓપન એટીપી ચેલેન્જર ટેનિસ સ્પર્ધામાં રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીની જોડીએ પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે આ જોડીએ ચેન્નાઈમાં નિકી પુનાચા અને રિત્વિક બોલીપલ્લીની જોડીને હરાવ્યું હતું. આ સાથે સુમિત નાગલ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેમણે સેમીફાઇનલમાં ચેક રિપબ્લિકની ડેલિબોર સિવોર્સિનાને હરાવ્યો હતો. ફાઇનલમાં સુમિતનો મુકાબલો ઇટાલીના લુકા નાર્ડી સામે થશે. ભુવનેશ્વરમાં FIH પુરુષ હોકી પ્રો લીગમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ કલિંગા હોકી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના જાબુઆમાં આશરે 7,300 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગૃહ મંત્રાલય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે. રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે ભારતના સમાવેશને સમર્થન આપ્યું છે. ઉત્તરાખંડ સરકારે હલ્દવાની હિંસાની મેજિસ્ટ્રલ તપાસના આદેશ આપ્યા અને 75મી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધા સ્ટ્રેન્જા 2024માં 6 ભારતીય બોક્સર આજે ફાઇનલ મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.